તો મિત્રો, જે સમરસ છાત્રાલયમાં જે ગ્રુપ 1 મેડિકલમાં પ્રવેશ મેળવવા અંગેની જે જાહેરાત છે તે આવી ગઈ છે. જેમાં કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વર્ષ 2024 પછીના શૈક્ષણિક વર્ષ માટે સમરસ કુમાર અને કન્યા છાત્રાલય કે જે અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર, પાટણ અને સમરસ કુમાર છાત્રાલય ગાંધીનગર ખાતે ગ્રુપ 1 મેડિકલમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા તમામ રિન્યુ તથા નવા એટલે કે જે જૂના અને જે નવા છે તે બધા આમાં અપ્લાય કરી શકે છે એડમિશન માટે. તો જે વિદ્યાર્થીઓ પાસેથી જે આ વેબસાઇટ છે samarasgujarat.gov.in વેબસાઇટ પર તારીખ જે 5/9/2024 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. એટલે કે તારીખ જે 5/9 સુધી છે. તમે આમાં જે ઓનલાઈન અરજી એડમિશન માટે જે સમરસ છાત્રાલય છે તે યોજના અંતર્ગત તમે એડમિશન માટે અપ્લાય કરી શકો છો. પછી જે સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ 12ની ટકાવારી અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની ટકાવારી જે ટકાવારીના આધારે યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવેલો હોય તે ટકાવારીના આધારે મેરિટ ધોરણે પ્રવેશ આપવામાં આવશે. એટલે કે જે સ્નાતક માટે જે કોઈ છે તે આમાં જે અપ્લાય કરે છે પ્રવેશ માટે, તો તેને જે ધોરણ 12ની જે માર્કશીટ છે તેની ટકાવારી આધારે તેઓનું મેરિટ બનશે. અને જે અનુસ્નાતક કક્ષાના છે તો જે ઉચ્ચ અભ્યાસક્રમ માટે જે યુનિવર્સિટીમાંથી જે તેઓનું મેરિટ બને છે તેના આધારે તેઓનું સિલેક્ટ કરવામાં આવશે. તો જે આમાં એક નોંધ આપેલી છે જેમાં વિદ્યાર્થીઓએ 50% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ. એટલે કે જે આમાં એડમિશન એવા જ વિદ્યાર્થીઓને મળશે કે જેને 50% કે તેથી વધુ ગુણ મેળવેલા હશે. 50%ના નીચે હશે તેને એડમિશન મળવાપાત્ર નથી. સમરસ છાત્રાલયમાં અગાઉના વર્ષમાં ગ્રુપ 1 મેડિકલમાં પ્રવેશ મેળવેલ હોય તેવા રિન્યુઅલ વિદ્યાર્થીઓ પણ ફરજિયાતપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે. એટલે કે જેણે આગલા વર્ષે જે આમાં ઓનલાઈન અરજી કરી અને જે એડમિશન મેળવેલું હોય તેને ઓનલાઈન અરજી કરવાની પણ રહેશે. અને જે ગ્રુપ 1 મેડિકલના રિન્યુઅલ વિદ્યાર્થીઓ જે બીજા વર્ષે છાત્રાલયમાં રહેવા માંગતા હોય તો તેમને ગત વર્ષની પરીક્ષામાં યુનિવર્સિટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા 2 સેમેસ્ટરની ટકાવારીમાં 50% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ. જે ગયા વર્ષની જે યુનિવર્સિટીની પરીક્ષા હોય તો તેમાંથી જો તમારે આ જે સમરસ યોજના અંતર્ગત જો તમારે જે એડમિશન લેવું હોય તો તમારે જે આગલા સેમેસ્ટર છે તેમાં 50%થી વધારે ગુણ હોવા જોઈએ. અને જો એનાથી વધારે ગુણ હશે તો તમારે જે મેરિટ લિસ્ટમાં સામેલ થવાને પાત્ર રહેશો. જ્યાં ટકાવારીને બદલે ગ્રેડ આપવામાં આવતા હોય તેવા કિસ્સામાં 50% કે તેથી વધુના સમકક્ષ ગ્રેડેશન હોવું જોઈએ. એટલે કે જેમાં માર્કશીટમાં જે ટકાવારીમાં માર્કશીટ નથી આપતા અને જેમાં ગ્રેડ આપે છે તો એમાં જે ABC એવી રીતના જે ગ્રેડ હોય છે તો તેમાં જે 50% કે તેથી વધુ જે સમકક્ષ ગ્રેડ હોય છે તેને ધ્યાને લઈ અને આમાં એડમિશન આપવામાં આવશે.
તો વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક દાવો કરી શકાશે નહીં. એટલે કે જે વિદ્યાર્થી દ્વારા જે ઓનલાઈન અરજી કરવામાં આવે છે તો અરજીના આધારે છે કે જે મને એડમિશન મળવું જ જોઈએ એવી રીતના કોઈ દાવો કરી શકે નહીં. એટલે કે અદાલતમાં આની વિરુદ્ધ કોઈ કેસ થઈ શકે નહીં. ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટે પ્રોવિઝનલ મેરિટ યાદી પ્રસિદ્ધ થઈ હતી. તેમના સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને વેબસાઇટ પર દર્શાવેલ સમયગાળામાં સંબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની રહેશે. ત્યારબાદ સંબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નિયત કરવામાં આવશે. એટલે કે જે પણ વિદ્યાર્થીઓ છે તો આમાં જે પ્રવેશ માટે તેઓની જે પ્રોવિઝનલ આન્સર કી પ્રોવિઝનલ જે મેરિટ લિસ્ટ છે તે બહાર પાડવામાં આવશે અને તેમાં તેને જે સમરસ છાત્રાલય છે તેમાં તેને જે એડમિશન મળ્યું હોય તો તેને ત્યાં જઈ આગળ જે અમદાવાદ છે તેમાં જે એવી રીતના એ સમરસ છાત્રાલયમાં જઈને ત્યાં તેને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે અને ત્યાંથી તે પ્રવેશ આપી શકે છે. તો મિત્રો જે તમે પણ જો આમાં એડમિશન લેવા માંગતા હોય તો તમે જે આ વેબસાઇટ છે કે samras.gujarat.gov.in વેબસાઇટ ઉપર જઈ અને તમે જે છે એડમિશન માટે અપ્લાય કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો કે જે તેઓ પણ જે આ યોજનાનો લાભ લઈ શકે. તો જય હિન્દ, જય ભારત.